કાલનો દિવસ આપ્યો છે, આપણે મોકો ગનીમત સમજી અને આપણે જરાક આપણું ભીલાં ખેંચે કે આપણે આ માય રમઝાનના અંદરમાં શું લીધું. ખુદાવંદે તાઆલા તેમ કહે છે કે આ આયુલ્લઝીના આમનુ, એ ઈમાનદારવાળો, અમે તમારા ઉપર રોજાને ફરજ કર્યો છે જેવી રીતના પહેલા લોકો ઉપર ફરજ કર્યો હતો. શાયદ તમે મુત્તકી થઈ જાઓ. ખુદાવંદે તાઆલા તો રેઝલ્ટ દઈ દીધું કે ભાઈ તને હું 29 કે 30 દિવસનો આ ક્યુર આપું છું, એ ક્યુરમાંથી તું નીકળે તો તું કદાચ મુત્તકી થઈ જાય. તારામાં એક કેપેસિટી છે, મારી વાત કરું છું, મારામાં એક કેપેસિટી છે, હું મુત્તકી બન્યો. કેટલો મુત્તકી બન્યો? આ મુત્તકીના દરજ્જા છે, કેટલો મુત્તકી. તો આપણે ભીલાં કોશિશ કરે કે આજની રાત અને કાલનો દિવસ આપણે ભીલાં ખેંચે આપણું, કે શું આપણે ભૂખ અને પ્યાસ સિવાય બીજું કઈ મળ્યું? શું આપણે જાતના સમોસા ને કબાબ ને કુબા ને બીજું મને ખબર ગુલાબ જાંબુ જે પણ હોય એના સિવાય બીજું કઈ મળ્યું કે બીજું કઈ ના મળ્યું? એ આપણે કોશિશ કરવાની છે. અગર જો થોડું ઘણું ઓછું મળ્યું હોય તો આપણે કોશિશ કરીએ કે રાત્રાપાસ કરીએ. એક વાત. બીજી વાત મારે એ ધ્યાન ખેંચવું તો આપ સર્વેનો કે સૌથી બહેતરીનમાં બહેતરીન જે દુઆની કબૂલિયતનો ટાઈમ છે તે છે સુબહની નમાઝના ટાઈમે જુમેરાતમાં. એટલે આટાણે જે જુમેરાત હાલે છે આ એ બધી માય રમઝાનની જુમેરાત, એટલે નૂરુન અલા નૂર, એના અંદરમાં આ જુમેરાતમાં સુબહની નમાઝ પહેલા એટલે લગભગ 5 ને 12 ટાઈમ થઈ છે, લગભગ કે 5 ને 13, તો તે ટાઈમ દેખો કે 5 કે 5 કરે કે 5 કરે કે 20 કરે. આપણે હાથ ઉઠાવીને જો અગર 1-2 મિનિટ આપણે જે દુઆ ખાસ છે આપણે માંગી લઈએ તો આનો કબૂલિયતનું બહુ ફાસ્ટ છે, બહુ જલ્દી કબૂલ થઈ જશે ઇન્શાઅલ્લાહ. દેખે મોહમ્મદ વાલે મોહમ્મદ ને ખાસ કરીને દેખે ઇમામે ઝમાના અલૈહિસ સલામ, કારણ કે બધી દુઆ એના તરફથી ટ્રાન્સિટ થાય છે, તો એને આપણે યાદ રાખીને આપણે ઇન્શાઅલ્લાહ દુઆ આપણી મોકલાવે. અગર જો આપણે પૂરા માહ રમઝાનના અંદરમાં દુઆને કબૂલ ન કરાવી શક્યા હોય તો આપણે કોશિશ કરીએ કે ઇન્શાઅલ્લાહ આપણે આ પણ દુઆ કબૂલ કરાવી નાખીએ ઇન્શાઅલ્લાહ. અને આપણો મરહૂમોને પણ ઇન્શાઅલ્લાહ આપણે ના ભૂલે, જેમ કે આજે જુમેરાતના એ લોકો હાથ ફેલાવીને બેઠા છે. મરહૂમ મિયા બાપુ 1984 માં અહીંયા હતા. જે લોકોને યાદ હોય એને યાદ હશે, તમને યાદ હોય લોકો સુકેલા ડોસા હતા મિયા બાપુ જાફર એન્ડ વકીલ. બુઝુર્ગો લોકોને શાયદ યાદ હશે. અને એનો આદત હતી કે ટેમો ટેમ ચડતા, ટેમો ટેમ ઉતરી જતા અને અહીંયા મિંબરને ટેપ લગાવીને પોતે બેસતા અને મિંબર ઉપર ચડતા તો હર વખતે પોતે બોલતા એ મૈયતોને યાદ કરું. બહુ નાનો બાળક હતો. અરુણના નામથી તમને કહું છું કે આજે રાતના ખાસ આપણી મૈયતો વાટ જોઈ છે આપણી. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આપણી મૈયતોને આપણે ફરામોશ ન કરીએ. તો દુઆમાંથી આપણે શરૂ કરીએ ઇન્શાઅલ્લાહ. આ માય મુબારકે રમઝાનના અંદરમાં અમુક બાળકોએ દુઆ પડવાની કોશિશ કરી હતી અને આ બહુ સારી ચીજ છે. આપણને આ લોકોને ઉત્તેજન આપવું જોઈએ કારણ કે ફ્યુચર આપણા બાળકો છે ઇન્શાઅલ્લાહ. તો આમાં અમુક આપણા પાસે બાળકોનું નામ આવ્યું છે, તકરીબન 8 બાળકો છે. હું એક એકનું નામ લઉં છું, તેઓ અહીંયા આવી અને ફેઝના સંચાલકો પાસે ઇન્શાઅલ્લાહ ફેઝના સંચાલકો ઇન્શાઅલ્લાહ મદદ કરશે કદો દેવામાં. અને અમો વિનંતી કરે છે કે મોહતરમ બુઝુર્ગ ભાઈ શેરલીભાઈ વસરામ પાસે કે તેઓ આગળ આવી અને તેઓના મુબારક હાથોથી આ બચ્ચાઓને તેમનો કદો આપી કે. તેમાં સૌથી પહેલા છે ફરઝંદ ગુલામ અલી અલીશાન. ત્યાર પછી છે ફરઝંદ ધનજી અદનાન. ત્યાર પછી છે ફરઝંદ રજબ અલી મહેદી. ત્યાર પછી ફરઝંદ કુરજી શાહઝાદ. ત્યાર પછી ફરઝંદ ગુલામ અલી શેઝાન. ત્યાર પછી ફરઝંદ અલી અબ્બાસ નઝીર અલી. અને ત્યાર પછી છે ફરઝંદ ફૈઝાન વસરામ. અને છેલ્લે છે ફરઝંદ હસન અબ્બાસ જીવન.
જે લોકો ગેરહાજર હોય મને લાગે છે એ લોકોનું પૂરા થઈ ઇન્શાલ્લાહ એક બે બચ્ચાઓને લાગે છે ગેરહાજર છે. માફ કરજો તમારો થકન અને તમારો ટાઈમનો બહુ ખ્યાલ રાખીને બહુ જલ્દી જાઉં છું. મોહતરમ બુઝુર્ગ પાસે શુક્રિયા અદા કરવામાં આવે છે તેમનો. હું મર્દોના અંદરમાં વિનંતી કરું છું મોહતરમ યાકતભાઈ નજીક પાસે કે તેઓ અહીંયા આવીને તેઓને મુબારક ખાતેથી આ કદોનો બરદાશ્ત કરી નાખે. ઓરતોના અંદરમાં હું વિનંતી કરે છે કે ફેઝની સંચાલકો અગર જો તે લોકો કંઈ ઓર્ગેનાઇઝ કરીને તે લોકો પણ ઇન્શાલ્લાહ અમુક બાળકીઓનું નામ છે એ લોકોને સૌથી પહેલા ક્લાસ નંબર 1 માં સૌથી પહેલા નંબરે આવેલા છે ભાઈ ગુલઝાર અલી શેઝાન. અને બીજા નંબરે આવેલા છે ફરઝન હાજી જીવન હસન અબ્બાસ જે ગેરહાજર છે. ક્લાસ નંબર 2 માં પહેલી આવેલી છે તમે અહીંયા જો માફ કરજો મોહતરમ કે જે બીજા બાળકોનું નામ છે ઓરતોના અંદરમાં ક્લાસ નંબર 1 માં બે પ્રીમિયર એક્સેલ લોકો આવેલી છે. સૌથી પહેલા આવી છે આશિયા ઓલ મોહમ્મદ, એના સાથે એક્સેલ આવી છે દીકરી સલેમાન ઈમાન. ઈ ઓરતોમાં વિનંતી છે ફેઝની સંચાલકોને કે તે લોકો કદો બરદાશ્ત કરી નાખે. ત્યાર પછી બીજા નંબરે બે એક્સેલ આવેલી છે ઓરતોમાં ક્લાસ નંબર 2 માં. એક છે રજબ અલી સામિયા અને બીજી છે યુનુસ અમરી, યુનુસ જીવા અમરી. આ બંને એક્સેગો બાળકીઓ આવેલી છે. અચ્છા, મર્દોના અંદરમાં આવ્યા છે ક્લાસ નંબર 3 માં પહેલા નંબરે સબુર અલી અદનાન. સબુર અલી અદનાન એટલે કે આસિફભાઈ નથી કહ્યું છે ઈ પણ ગેરહાજર છે. અને ત્યાર પછી આવે છે નાસિફ ઇસ્માઇલ. ક્લાસ નંબર 4 માં ઓરતોના અંદરમાં પહેલી આવેલી છે સબુર અલી સાબિયા, એ મને લાગે છે ગેરહાજર છે. ને બીજી આવે છે બસરામ મહેદિયા. અને એ ઓરતોના અંદરમાં ઇન્શાલ્લાહ એ લોકો બરદાશ્ત કરી નાખશે. ત્યાર પછી ક્લાસ નંબર 8 માં પહેલા નંબર આવેલા છે ફરઝન અસગર અલી કાઝિમ. બીજા નંબરે આવે છે આજી જીવન જવા જે પણ ગેરહાજર છે. ત્યાર પછી ઓરતોના અંદરમાં ક્લાસ નંબર 9 માં પહેલે નંબરે આવે છે રજબ અલી સમાના અને બીજા નંબરે ફિદા હુસૈન ઈમાન. બધા બુઝુર્ગોનો શુક્રિયા અદા કરવામાં આવે છે. હવે આપણે બચ્ચાઓ જે મદ્રેસાના અંદરમાં પઢાઈ કરી રહ્યા છે એ બધા બચ્ચાઓને આપણે ઇન્શાલ્લાહ ઇનામથી નવાજશું. અમો વિનંતી કરે છે મોહતરમ જમાતના બુઝુર્ગ મોહમ્મદ અબ્બાસ ભાઈ પાસે કે તેઓ અહીંયા આવે અને તેઓના મુબારક ખાતેથી આ ઇનામની વહેંચણી કરે. માશાઅલ્લાહ બુઝુર્ગ રેગ્યુલરમાં કુરાન ખાનીના અંદરમાં ભાગ લે છે અને ઓર્ગેનાઇઝ કરે છે. તો માશાઅલ્લાહ આખો વર્ષ તેઓ કુરાન ખાની ઓર્ગેનાઇઝ કર્યા છે. આખો વર્ષ તેમના હાથમાં કુરાન ગયો છે આખો મહિનો. તો ઇન્શાઅલ્લાહ તેમના મુબારક ખાતેથી આપણે બચ્ચાઓને ઇન્શાઅલ્લાહ ફાયદો ચાલુ કરું છું. બંધોમાં છે ક્લાસ નંબર 1 માં ગુલઝાર અલી શેઝાન, હાજી જીવન હસન અબ્બાસ જે ગેરહાજર છે, અમીર અલી ઝીશાન, રજબ અલી મહેદી, ફરઝન હારૂન, અને અસગર અલી એઝલ મોમેદ. મને લાગે છે એ પણ ગેરહાજર છે. અને ઓરતોમાં છે અસગર અલી સફાના ક્લાસ નંબર 1 માં જોશું. ત્યાર પછી છે દીકરી હુસૈન ઝોયાના લામિયા અને ત્યાર પછી છે દીકરી અફઝલ અફસાના. આ ઓરતોના અંદરમાં છે. હવે હું આવું છું ક્લાસ નંબર 2 માં. મર્દોના અંદરમાં છે કુરજી શહેઝાદ, ફરઝન કુરજી શહેઝાદ અને ફરઝન રૈયાન મોહમ્મદ ખમીસ.
ચોથાનો અંતરમાં છે દીકરી આસિયા ઓન મોહમ્મદ, દીકરી અસગરની સારા ફાતિમા, દીકરી યુનુસ જીબા અમરીન, દીકરી સેલેમાન ઈમાન, દીકરી વલી મોહમ્મદ ઝહરા અને દીકરી રજબલી સામિયા ઝહરા છે, શાયદ તમે સામિયા ઝેડ લખેલું છે. ત્યાર પછી ક્લાસ નંબર 3 માં આવે છે મર્દોના અંતરમાં મોહમ્મદ અદનાન, નઝર ફરઝદ રઝલ નઝર અલી રેઝા, ફરઝદ અનૂર અલી નસીર ઇસ્માઇલ અને ફરઝદ આરસુ એમ મેસમ અલી. દીકરીઓના અંદરમાં છે દીકરી સિલેમાન સામિયા. આ ક્લાસ નંબર 3 થઈ ગયું. હવે આવે છે ક્લાસ નંબર 4 માં. પહેલા એમ આવે છે ફરઝન રંજી અદનાન, ત્યાર પછી સિલેમાન રેહાન, અને આખિરમાં છે ગુલામ અલી અલીશાન. અને દીકરીઓમાં આવે છે ક્લાસ નંબર 4 માં દીકરીઓમાં આવે છે વસરામ નુસરત, અને ત્યાર પછી આવે છે આસિફ મુસ્કાન અઝીઝ, અમીર અલી લાઇકા, વસરા મહેદિયા અને અકબર અલી સુકૈના. આ 6 દીકરીઓ છે જે ક્લાસ નંબર 4 માં ઓરતોના અંદરમાં પાઠ કરવામાં આવે છે. ત્યાર પછી ક્લાસ નંબર 20 માં મર્દોના અંદરમાં આવે છે અસગર અલી કાઝિમ, જેમ લખેલું છે હું વાંચું છું, ધોમ જ્યા વઈ કે કઈ ભૂલ થઈ હશે, ધોમ જ્યા વઈ. ત્યાર પછી છે હાજી જીવન જવાદ જે ગેરહાજર છે, વલી મોહમ્મદ શાહજાન અને ક્લાસ નંબર 20 માં મને લાગે છે એટલા જ છે, બરાબર. ક્લાસ નંબર 10 ના અંદરમાં બધી દીકરીઓ છે. પહેલી દીકરી છે અનૂર અલી અઝીના ગુલસુમ, ત્યાર પછી દીકરી રજબ અલી સમાના, toujours ક્લાસ નંબર 10 માં દીકરી ધનજી ઝહરા, ક્લાસ નંબર 10 માં દીકરી ધનજી અંજલી, ત્યાર પછી ક્લાસ નંબર 10 માં દીકરી નઝર નાઝની સમારતી, ત્યાર પછી દીકરી ક્લાસ નંબર 10 માં દીકરી ધનજી શાઇસ્તા, પાણજી શાઇસ્તા માફ કરજો. ત્યાર પછી ક્લાસ નંબર 10 માં દીકરી ફિદા હુસૈન ઈમાન, ત્યાર પછી ક્લાસ નંબર 10 માં દીકરી જોર્જ અલારખા શકીરા, અને ત્યાર પછી ક્લાસ નંબર 10 માં દીકરી આયશા ખાતુન. આ થઈ ગયું ક્લાસ નંબર 10 માં 9 બાળકીઓ હતી, 9 આપણી દીકરીઓ હતી. હવે આવે છે આપણે ક્લાસ નંબર 30 માં. ક્લાસ નંબર 30 માં પહેલા ફરજંદોમાં આવે છે દીકરાઓમાં રજબ અલી રેજાન, ત્યાર પછી આવે છે અકબર અલી જવાદ, ત્યાર પછી આવે છે અઝીઝ શાનવાઝ, ત્યાર પછી આવે છે અસગર અલી મુજાહિદ, અને ત્યાર પછી આ બધા જવાન છોકરાને જો છો, રેયાન ને રેજાન ને આ કોણ છે આપણો જવાદ ને આમાં ગુફી ને બધે જઈ રહ્યા છે. આ બધી છેલ્લી લોકોનો મને લાગે છે શાયદ ઈદ ને છેલ્લો માહ રમઝાન છે. આ બધી છોકરીઓ આપણને કીધે કરી રહ્યા છે. કાલે મોકો મળ્યો તે લોકોના બારામાં જરાક એક બે બોલ ઇન્શાઅલ્લાહ બોલવાની કોશિશ કરીશ.
ત્યાર પછી છે મુદસ્સિર ભાણજી, એ પણ ફરઝાન આપણાથી જુદા થઈ રહ્યા છે. ત્યાર પછી છે ગુલામ અલી યાનિક, એ પણ ફરઝાન આપણાથી જુદા થઈ રહ્યા છે. અને મશેકાના હીરાઓ છે કે જે આપણે તના અને યા ને મા ને બધે કોરે આપણે મોકલી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ માજુંગાની જમાતનું નામ જરૂર આ લોકો રોશન કરશે. ત્યાર પછી છે હાજી જીવન હૈદર મેની, જે ગેરહાજર છે. ત્યાર પછી છે મુફીદ વસરામ, અને ત્યાર પછી છે શાહિદ ગરીબ ઉમર, જે મન લાગે છે ગેરહાજર છે. અને આખિરમાં હુજુર તમે અહીંયા જ રહેજો, હજી થોડા ઘણા રહી ગયા છે બાકી. આખિરમાં અમુક બચ્ચાઓ ગુનાયામાં નામ આવ્યું છે મદ્રેસાના અંદરમાં, કે જે લોકો માય રમઝાનના અંદરમાં ને મદ્રેસામાં આવતા હતા. ક્લાસ નંબર એના અંદરમાં છે બાળક ફૈઝાન મોહમ્મદ બસરામ, ત્યાર પછી છે બાળક હાફિઝ, અને ત્યાર પછી છે બાળક અલી અબ્બાસ નઝીર અલી. અને ઓરતોના અંદરમાં છે હું વિનંતી કરે છે કે ઓરતોના અંદરમાં ફેઝની સંચાલકો ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે હું નામ લઉં છું, એક એક બચ્ચી બાળકીઓને દેતા આવે. કે પહેલી બાળકી છે દીકરી આરઝુ તસ્કીન ફાતિમા, બીજી બાળકી છે યુનુસ જીવા શફાના, ત્રીજી છે ઝાકિર રેહાના, અને ચોથી બાળકી છે સફદર અલી ફાતિમા. આ ક્લાસ નંબર એની 4 બાળકીઓ છે. ક્લાસ પેલો બાળક છે ઝાકિર દાનિલ, અને બીજો બાળક છે ઝાકિર દાનિસ. ક્લાસ નંબર 3 માં ઓરતોમાં એકે બાળકી નથી. ક્લાસ નંબર 4 માં મર્દોમાં એક બાળક છે અલીશાન નૂરા, ફરઝાન અલીશાન નૂરા. અને ઓરતોના અંદરમાં 4 બાળકીઓ છે હુસૈન રાશિદ શહાના, ત્યાર પછી છે હુસૈન રાશિદ સમાના, અને ત્યાર પછી છે ક્લાસ નંબર 4 માં બાળકીઓમાં બહાદુર અલી મારિયા. ક્લાસ નંબર 4 માં ઓરતોમાં મંજી અયમન. અચ્છા, ત્યાર પછી ક્લાસ નંબર 10 માં દુસુર ઓરતોના અંદરમાં છે હુસૈન રાશિદ અમરીન. આ ક્લાસ નંબર 10 માં છે ઓરતોમાં હુસૈન રાશિદ અમરીન. મોહતરમ દુસુર, હવે ઓરતો જ બાકી છે. તમારો શુક્રિયા અદા કરવામાં આવે છે, તમે તકલીફ લીધા, મુબારક આપી માશાઅલ્લાહ, બહુ દીધા આટલો. પછી ઓરતોના અંદરમાં બીજી બાળકીઓ બાકી છે ઉર્સુલા અકબર અલી, ત્યાર પછી છે શૈલા ખાતુન અકબર અલી, ત્યાર પછી છે દીકરીઓમાં મિસરી સફદર અલી, ત્યાર પછી છે ઓરતોના અંદરમાં સકાલા સફદર અલી, ત્યાર પછી છે ઓરતોના અંદરમાં લાઈકા બહાદુર અલી, અને છેલ્લે છે ઓરતોના અંદરમાં સુકૈના ઝાકિર નાંજી. અચ્છા, આ પણ લિસ્ટ પૂરું થઈ ગયું. હવે બે નાના નાના લિસ્ટ છે મારા પાસે ઇન્શાઅલ્લાહ, એટલે પછી તમારી જહેમત ઇન્શાઅલ્લાહ તમામ. હવે એ બચ્ચાઓનું નામ લેવામાં આવે છે કે જે બચ્ચાઓ પહેલું રોજુ રાખે છે. અમો વિનંતી કરે છે મોહતરમ મહેમાન અમીનભાઈ પંજુને કે તેઓ અહીંયા આવી અને તેઓને મુબારક ખાતેથી માશાઅલ્લાહ આ બાળકોનો તેઓનું ઇનામ આપી દે. પહેલું બાળક છે અલી અબ્બાસ નઝીર અલી, જે પોતાની જિંદગીનું માશાઅલ્લાહ પહેલું. ત્યાર પછી છે ફૈઝાન મોહમ્મદ બસરામ, જે બાળક માશાઅલ્લાહ જિંદગીનું પહેલું રોજુ રાખેલ છે.
મોહતરમ મહેમાન અમીનભાઈ મંજૂરનો શુક્રિયા અદા કરે છે. અને ત્યાર પછી એક ઓરતોના અંદરમાં એક બાળકી છે જે અમે ફેસવારીને વિનંતી કરી છે કે તેઓ ઇનામ બતાવી દે. તે છે બાળકી યુનુસ જીવા શફાના કે જે પોતાની જિંદગીનું પહેલું રોજુ રાખેલ છે. અચ્છા, કેમ કે આ તમને અજબ લાગ્યું છે કે આપણે કેમ અટાણે ઈદનો ઇનામ આપી દઈએ છે. ઈદનો ઇનામ એટલે બચ્ચાઓને આપી દઈએ છે કે એ લોકોની ઈદ પહેલા માશાલ્લાહ ઈદ થઈ જાય. તો હવે જમાતે નિર્ણય લીધું છે કે કોઈ બચ્ચા ખાલી હાથ ન જવા જોઈએ. તો આ બચ્ચાઓનું નામ લેવામાં આવે છે. ગાલિબન આ બચ્ચાઓ મને લાગે છે ઓરતોના અંદરમાં હશે. અગર જો ઓરતોમાં ના હોય તો મર્દોમાં હોય તો ફેજવાળા પાસે લોકોનું ઇનામ લઈ લ્યો અથવા ઓરતોમાં ઇનામ લઈ લ્યો. હું પહેલા નામ લેતો જાઉં છું. પહેલી છે ઓરતોના અંદરમાં મારિયા ઝોહેર સુલેમાન. ઓરતોના અંદરમાં બાળકી છે મારિયા ઝોહેર સુલેમાન. અને બીજી બાળકી છે સમા રેઝા ખબીસ. અને છોકરાઓ છે કે જે માની ગોદના અંદરમાં હશે સુરમાં અહીંયા નહીં હોય તે છે અયાન રેઝા મિકાએલ સુલેમાન. અને બીજો બાળક છે અલી હસન કાસમ શમીર. અને ત્રીજું બાળક છે એહસાન અબ્બાસ યુસુફ અલી. આ લિસ્ટ પૂરું થઈ ગયું. અમે જમાતની કાર્યવાહીની માંગણી કરે છે સર્વે માવિત્રો પાસે અગર જો કોઈ બચ્ચું ખાલી હાથ રહી ગયું હોય તો ફેઝના સંચાલકો છે મર્દોમાં છે ઓરતોમાં છે. ઇન્શાલ્લાહ તેઓથી તમે રાબતો લઈ અને કોઈ બચ્ચા ઇન્શાલ્લાહ ખાલી હાથ ન જવા જોઈએ. બીજા બચ્ચાઓ આજે માય રમઝાનની છેલ્લી રાત છે ખુશખુશાલ જવા જોઈએ. તો બધાની ઇન્શાલ્લાહ ઈદ કાલ માટે પાકે. બસ અલ્હમ્દુલિલ્લાહ. દુઆના લિસ્ટના અંદરમાં જે સૌથી પહેલું લિસ્ટ હતું આપણું એના અંદરમાં એક કદો અહીંયા રહી ગયો છે. ધનજી અદનાનનું તો નામ લીધો હતો. હવે અદનાનભાઈને એનો કદો બની ગયો છે કે નથી બન્યો દુઆનો? ચાલો એ આપણે ઇન્શાલ્લાહ જોઈ નાખશું. ઇન્શાલ્લાહ મજલિસ બાદ ઇન્શાલ્લાહ આપણે જોઈ નાખશું. બસ સર્વે પાસે વિનંતી છે કે આપણે સર્વે સાથે મળીને દુઆ માટે હાથ ઉઠાવે અને ઝિયારત ઇમામ હુસૈન અલ-ઇસ્લામ માટે તૈયાર થઈ જાય. કેમ કે આજે તાકીદ છે કે માય રમઝાનની છેલ્લી રાતના ઇમામ હુસૈન અલ-ઇસ્લામની ઝિયારત પડવી તાકીદ છે. ગુસલ પણ તાકીદ છે અને ઝિયારત પણ તાકીદ છે. અને આજે તો વળી જુમેરાત છે તો આજે વધારે તાકીદ છે. એ પાંચ પનો કુલ ચહાદાતન ehbad wa'di zahra wa hasan shabi